જીવે હો જીવે જો કડતું છે ઓ કદાચ ને મોઢું ખોલે છે કડવા હાટું થી નથી પણ હું છે ને હોશિયાર છું શેતાન છું કડ અને આને મેકી દેવાનું છે આપણે એટલે મોટું થી આવે કાજનજી ભાઈ હા રંબુ તો રંબો ઘડી રંબો છે જો આ ડોલમાં આજ હામ છે નહીં કાલ તો 11 વાગે સામે હા બીજું કઈ છે એની નામ હું લખેલું છે એ અત્યારે વસાય નહીં થોડીક દૂર પડે ને હાલે કેટલી ફાસ્ટ આપણે ભાળી એમ હાલે સંતુલન વિખાણેલું નહોતું વાત કરી વિડીયોમાં કીધું ને ત્યાં સુધી સંતુલન વિખાઈ ગયું બખાડાઈ ગયેલું છે અત્યારે અપડેટ હતી પાછી છે ટૂંક સમયમાં જ મળશે બહુ લાંબુ નહીં થાય વરસ નહીં થોડુંક પાણી મેકી દઈએ કા હાલો તો વિડીયો પૂરો કરજો બા પૂરો કરો તો તમે હાલ લેટ ફેમિલી કેમ છો બધા મજામાં તો છો તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે જઈએ છીએ દરિયામાં જઈએ છીએ હોંડિયા પકડવા અને આજમાં છે ને પવન છે અને કાલમાં તો અમે ધાર્યું જ નહોતું કે હોંડિયા આવશે કે નહીં આવે એમ પણ કાલમાં તમને કાંઈ નક્કી જ નહોતું કે હોંડિયા આવશે જ નહીં એમ તોય હોંડિયા આવ્યા બોલો તો કાલમાં હોંડિયા આવ્યા અને આજમાં આપણે જઈએ છીએ બધાને 4 જણા જઈએ છીએ આજમાં જોઈએ આપણે શું શાક આવે એ અને આ જો મારેલું તો કંઈક આડું આવ્યું એ અહીંયા સાહેબ જુઓ કેવડું મોટું છે હે હું બાપરે બાપ સમજો કેવડી મોટી ખાગી છે કાંટા હોતી હો ખાગો છે ખાગો એને હું છું હોય કોને ખબર તણા નીકળી ગયેલો છે અને એ કઈ સારું છે નહીં સાહેબ વરસાદ આવ્યો એવું લાગ્યું મને અહીંયા તો જોવો તો મને અહીંયા એક સાટો પડ્યો છે એક સાટો પડ્યો છે મને કઈ ખબર નથી અને એક સાટો ખબર નથી પડી જાય કઈ કહેવાય નહીં પણ હાલો ખાસ કરીને તો બધા વિડીયો બનાવે તો તમને બધાને મજા આવશે અને જો તમને મજા આવે ને તો લાઈક કરજો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરજો નાનકડી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જઈ છે બંધણા ફટાફટ આપણે પકી જશે એ ઝાડે અને પકડવાનું શરૂ કરી દીધું ધનજીએ વીરજીએ પણ હાલ જ જાય બોલો કાંઈ આવતું જ નહીં તે પકડતા જ નહીં હા તે શું કરવાનું તો હવે એવું છે કાંઈ વાંધો નહીં ચાલો તો પકડો દઉં ને જાઓ જાઓ હાલો હું અહીંયા બેહું લે જે આવે એ અને જેટલું આવે એટલું બધું પકડવાનું છે અમારે અને 2 બંધણ છે કેટલા ખાલી થાય કેટલાની કઈ નક્કી નથી દરિયામાં હાવ ખોટ જવાળ આવી ગયેલો છે તો કૃપયા કરીને હવે હમણાં કોઈ શાક લેવા આવતા નહીં વિડીયો જોઈ તમે ઘણા બધા શાક જો લેવા પણ આવ્યા છો અને ખાલી પણ જ્યાં છો તો સને તો હમણાં ખોટ જવાળ છે શાક બહુ નીકળશે નહીં 2-3 કિલો 1.5 કિલો 2 કિલો 2.5 કિલો એમ નીકળાવે ને તો એટલે તો વેસાઈ જાય યાર બાકી લાટ નીકળે તેથી તમને કઈ બધાને તો આવજો તી એમ એટલે કે વાર તહેવાર પર પછી ઉતારણી પછી વાટ રાખવાની રહે બધાને અને પવન ઉડી જશે ઘાવરવા આ પવન ઉડે એટલે મજા જ ન આવે ઘાવરી જેલું અને પલ્લી જેલું લાગે અને ધનજી ને વીરજી ને કાજલ તઈને પકડે છે કાંઈક ઓ કાંઈ આવ્યો કાંઈ આવ્યા હાલો કઈ 3 ફૂંડી આવી જશે મુહૂર્ત થઈ ગયું તો હું જાઉં ડોલની અંદર એટલે છે ને હું જોત નતો હું લેવા કે જ્યાં સુધી હાથ ન કરે ને ત્યાં સુધી મેં કીધું જાવું જ નહીં પાછો હાથ જ ન કર્યો કેમ કે કાંઈ શાક નતો આવતું નથી તાઈ વૈશમાં પીગ્યા વૈશમાં એટલે કે આપણે વેણકી કહેવામાં આવે ના પીગ્યા ને પાસે ને દુનિયાના ફોંડિયા ધનજી પીકડ્યા પછી પાછા કાજલને આપ્યા ખોલીમાં કાજલ બાંગુ નાખે પરકાડા નાખે કીવો નાખે હાલો અને પાણી આશા છે આમ જો મારા બોટ દેખાય પોપટ અને યાર બોટે ફાટવા વાળા ફાટ્યા આમ જોવો તો ખરા તાલી ત્યાં ફાટવા મળ્યા યાર હવે મારે શું કરવું બોટનું અને ધનજીનો મગજ ગરમ છેલ્લો છે તે કેટલો ખીજાય જોઈ લે અને એમને મને ખીજાયેલો હું વધારાનો છોડો છો તે મને ખીજાવ પાણી ભરતો જાવ કે થોડોક તો ફોંડિયા મસ્તી ના રહી અને એમ નથી યાર દરેક કંઈક તમારે આમ પછી ક્યારેક તો કંઈક જોવું જોઈએ કે નહીં શું કરવું કઈશ જે હોય એ નાનું મોટું ગમે મને ડૂમ ખીજાઈ જાય એટલે હું મારે કરવાનું હું બોજા થઈ ગયા ભાઈ દૂધમાં એમની આ એ ખીજાય તું એ ખીજા તો મારે ત્યાં જાવું એમની ધનજીભાઈ તમે એમને ખીજાવો એમ કરવાનું શું અમારે પાણી લાગતું દીધું ગાઈસ દેશી ખોંડિયા આવ્યા છે તો આજ મતા દેશી ખોંડિયા શરૂ છે અને લાલે શરૂ છે તો 2 ખોંડિયા શરૂ છે અને વીરજી તમારા ડોલ લઈને હવે અહીંયા હારે ઊભા થી આલ્યો આ મારથી મોટા ભાઈનો છોકરો વીરજી હે કા તારું નામ શું કેવો વીરજી તારું નામ ધનજીન વીરજીન લાલજીન વાલજી નાનજી કાનજી ઓહો એ લવજી સૌજી શામજી રામજી કુરજી વાજ તરીકે કેટલા જી કા જીનો તો પથ્થરો પડી ગયો ને મારો અવાજ નહીં આવતો કદાચ કેમ કે મોજા બહુ છે ને પવન એની કરતા સમજો
ઓ માય ગોડ. અને આ બાજુ આમ જો મોજા તે શું કરવાનું પણ આમ જો આમ આમ રખાય આમ આ છે કરી લે ઓય પલવાનું નથી ભાઈબંધ ઓલા ભાઈબંધ કેમ પલ્લા હે ગાઈસ ધનજીને ટી-શર્ટ પહેરવાની મોજ છે વળના વરસમાં જે ફાયવા કરીને ઈ પહેર્યા કરો મોજે મોજ બોલો. કોમેન્ટ ઘણી આવે છે એક ભાઈની કે નાનજીભાઈ તમે 50 લાખની વાત કરતા ને એ વાત કરો 2-3 વખત આવી ગઈ ને આજે પાછી આવેલી છે તો મેં કીધું એ વાત તમને કરીને જણાવી દઉં. ફેમિલી આવડા ભાઈની કોમેન્ટ છે કે નાનજીભાઈ તમે 50 લાખની વાત કરતા એ વાત કરો મેં દાંત કાઢી લીધા બાકી બતાવો હાલો. દાંત કાઢવાની વાત નહીં આમ જો લાખ સેવાર પણ આવશે મજા એ ઓટોમેટિક સમય આવશે ને તેવા તમને ખબર પડશે. 50 લાખની વાત નહીં 60 થી 70 લાખની વાત છે. હવે મોટી વાત થઈ ગઈ થોડીક પસાની માથે જાય લાખ સેવાર આવશે મજા મોજ કર્યો રાખો ઓ ભાઈ. ઓકે હવે અહીંયા રહો એટલે અહીંયા આવશે હો. હું ડોલને દબીને ઊભો છું ગાઈસ અને કેટલું શાક પકડે આવડા એ કંઈ ખબર નથી. અને આજમાં હોંડિયામાં વકલ થઈ ગયો ભાઈ હાવ દેશી આવી જાય નાના હોંડિયા તાત્કાલિક 100% આવી જશે. આજમાં કંઈ ખબર ન પડી કેમ આવી જાય એમ કાવી રહ્યા નાના તો નાના આવ્યા તો છે ને કા એટલે હાવ નાની હોની વાત નથી મોટી વાત છે એટલે થોડુંક સબર રાખવું પડશે નિરાત રાખવી પડશે. નિરાતના ફળ અલા ધીરજના ફળ મીઠા એમ કંઈક કહી ને એની જેમ છે એટલે થોડીક વાર લાગશે. પણ પહેલાં મેં વાત કરીને 50 લાખની માથેલી વાત છે એમ તેવા આપણે સંતુલન વિખાણેલું નહોતું વાત કરી વિડીયામાં કીધું ને ત્યાં સુધી સંતુલન વિખાઈ ગયું બખાડાઈ ગયેલું છે. અત્યારે સુધારો લાવી સુધરશે પછી હું તમને અપડેટ આપી. અપડેટ એથી પાછી છે ટૂંક સમયમાં જ મળશે બહુ લાંબુ નહીં થાય વરસ નહીં જાય ટૂંક સમયમાં એટલે આપણે વધીને 2 મહિનાની અંદર. લાખની વાત હતી ને હું સંભાળત જ નહીં પણ આમ જો કોમેન્ટ કેટલી આવે 1 2 3 4 5 6 મતલબમાં 4 4 5 5 6 કોમેન્ટ ભાઈની તો પછી મારે સંભાળવું પડે ને એટલે સંભાળ્યું ગાઈસ. તો ફેમિલી 50 લાખની વાત હતી અમે તમને કહેશું પણ છે ને થોડીક નિરાત રાખો નિરાતના ફળ મીઠા હોય કહેશું તમ તારે અમે તમને છુપાવીને કાંઈ નહીં કરીએ પણ થોડીક નિરાત રાખો પછી કહેશું. જો ગાઈસ લાગશે વાર પણ આવશે મજા. તો ગાઈસ કન્ટિન્યુ આ નવીન કંઈક માછલું આવી ગયું છે પાયલવો. આ ધનજીભાઈ એમ કહે કે આને પાયલવો કહેવાય તો પાયલોન બસો આવી ગયું નાનું એવું જવો કેવું બસો છે પાયલવન અને આને મેકી દેવાનું છે આપણે એટલે મોટું થઈને આવે કા ધનજીભાઈ. હા રંબુ તો રંબો ઘડી રંબો છે તો હા જો જૂડ એને નવું જીવન મળી ગયું હોય પાયલવો દાવા દીધો ખાવાનો હતો લે જોયું ગાઈસ આવું બધું કામ હાલે અમારે. અને હજી ઓલા જાળે તો ધોમ પાણી છે યાર કેવા ખાલી થાય કઈ ખબર નથી. સાંજા માટે ટાણિયા પૂગી જામ જો બહુ વધે ચડી ગયા તો દરિયો ખાલી થતો નથી યાર શું કરવું અમારે કહો. વાહ ફલી એ પકડવા માંડ એ છે ને ઝાડામાં અવળું થઈ જાય કે આમ અવળું થી આમ ધક્કો રાખીને ઊભી પાછળ એવું છે. એમ છે ને પકડાઈ ગયું છે અમારે આ બંધણ. હવે ઓલા બંધને જવાનું છે પણ હોંજે તમને બતાડી દઈ કાયમિકના માટે દરરોજના માટે મોટા હોય અને આજના માટે કેમ દેશી છે ને એક જ દિનની અંદર અને એક જવાળની અંદર દરિયો ખાલી ભરાઈને ખાલી થયો તો બધા દેશી થઈ જાય. નકર કાલમાં હરામ બરોબર આપણે આવા હોંડિયા હતા જ નહીં જો ભાઈ દેશી એક હોંડિયો નહોતું તો આજ બધા દેશી. અને હવે ઓલા જાળે જાય ના હજી પાણી છે પણ ના જાય કા હા ચાલો સાહેબ એક મે સપો પકડ્યો હતો. વાહ જોરદાર મસ્ત હો કાઈ ન કરે. હાલો સહી ઓલા બંધણે પોગી જાય આમ જો આ બંધણે તો કેટલું બધું પાણી અને તોય તે હોંડિયા કેમ આવે આમ જુઓ કેમ પણ વાહ વાહ ગાઈસ વાહ. અને ધનજીભાઈ આમ જો જતો ની પાસે ફેમિલી વાર ધનજીભાઈ એટલે બધા પકડી લીધા છે ને આ ઠલવો હાલો આવડે છે ને પાણીમાં કરી દે આવડે ને કાતંગરી આજમાં 2 હોંડિયા છે એટલે વાંધો નહીં આવે સાહેબ. હા હો સો આ ધનજીભાઈ પકડ્યા અને ઓલા મેં પકડેલા આવડા હશે ને આ હોંડિયા ગાઈસ મેં પકડ્યા આમ જુઓ કેમ છે હોંડિયા પણ ઓહો એ જો આ ડોલમાં આજ હામ છે નહીં કાલ તો 11 વાગે અમે હા આજ હામ મને નથી જોજો આમ જુઓ ધનજીભાઈ હે
વાહ ગાઈસ વાહ. ચાલો તો પકડવા મળીએ. ને ધનજી અહીંયા પકડે, કાજલ અહીંયા પકડે ને એક મસ્ત મજાની સીપ આવે છે તમને હું બતાવી દઉં. ઓહો કેવી સીપ છે ગાઈસ, જો ખાલી થાંભલા દેખાય કરિંગ છે કરિંગ. ઓ માય ગોડ, ઓરી આવે ને તેવો બતાવો, ઓલો મજા આવશે. આવે લે લે જીપ કેમ નીકળતી છે યા રેળો જેવા જતો હોય ને એવા આમાં આવે, પણ એ પકડવાનો હોય અને લોટ આવી જાય ને એવા પાછા માગાવી જાય, પાછો રેળો જાય એવા હરા જાય એવી રીતે. એટલે એ માઇલ પકડીને ઊભી રહે એટલે બંધણ છે ને. હા હા, અને આમાં પાછું કઈ નક્કી ન કહેવાય, દરિયો છે આ બાજુ આમ જો કેટલા સમજો. હવે ના છોડા હોય ધનજી, અહીંયા હતા લાટ, હવે હું હોઈ ગયા. ચાલો તો આવી રીતે પકડવાનું છે, એ પકડીને પછી શાક ભેગું કરીને બતાવીએ. નવીન જાતનું પ્રકારનું નવીન માછલું નવીન પકડી ગયું સાહેબ. હા ખબર ને ફોલી માં ગયું. આમ જો કેવું માછલું છે, અને હોંડિયા બહુ મસ્તીને આવી જશે. માછલું જોરદાર છે. અને તાર શું છે? હું તો પગ લાંબો થઈ નથી. જો કઈ આવ્યું છે. અને આવી રીતનું શાક છે ગાઈસ, અને પકડીને તમને બતાવું. કેવું છે? કરડી નહીં થતું? મસ્ત હે બહુ કા. આ કડતું નહીં હોય ને, જોવું પડશે મારે. એમની માછલું કેવું મસ્ત હે. દેખાવમાં કેવું મસ્ત હે. મસ્ત એટલે મસ્ત, કઈ ઘટે નહીં. જો વાહ. હાલો ગાઈસ, એક માછલું મેક લાવું મારા વાલા. જુઓ જીવે, હો જીવે. જો કડતું છે, ઓ કદાચ ને મોઢું ખોલે છે, કડવા હાટુંથી નથી, પણ હું છે ને હોશિયાર છું, શેતાન છું, કરડે નહીં એમ પકડી જાઉં. આલ્યો ધનજીભાઈ, રાખજો ડોલમાં. હે ડોલ મેલી વયું જવાનું છે. આમાં હોંડિયા વધી જાય, હોંડિયા ઠંડી દે એટલે કાંઈ ડટાઈ દે. લે તો જલ્દી કરી આંકડી હેઠો કે આંકડી હેઠો કે આમ આમ ભૂસી કરી નહીં રા. હા જો એમ ઠલવો જલ્દી, એટલે હોંડિયામાં ડટાઈ દે ને તો ન જાય એમ સમજાય નું. અને હવે મેં કીધી બાટલો, એટલે હવે હાવ ન જાય. રેડી ફેમિલી. મોજાની તો હું વાત કરું યાર, મોજા જોવો આવે દુનિયાના મોજા. એટલે આમ જોવો અહીં જોવો તમે મોજા, ખાલી મોજા જોવો ગાઈસ. હવે થોડોક સમય બંધ હરખા રહે ને આમને થોડે યા મોજા ના રે રાખો થોડે. ધનજી એ તો પાછું ઠલવાનું કરી દીધું શરૂ. ઓયા વાહ 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 વાહ. વીરજી ધનજી ઓલા હરિયાન વૈશમાં પકડો ના આવશે દુનિયાના. ખોલો છે આપણો પેસલ. જાઓ ફેમિલી. અલગ ફિશ છે, કંઈક અલગ જાતનું પ્રકારનું અલગ માછલું, નવીન માછલું. બોલો આવી રીતનું માછલું. અને તાત્કાલિક મરી અને દેખાડ તો તાત્કાલિક મરી પાછું ગયું. બોલો કા ધનજી ભાઈ? ઓહ એ ગાઈસ કેટલું મોઢું ખુલે જો. વાહ કેમ પણ કેવું છે, નવીન છે ને. વાહ એટલે શાક પકડવાનું શરૂ છે ને. ડોલ મેલી હોંડિયા એ જા ધનજી, અહીંયા બે ડોલ એટલી ભરાઈ ગઈ. ત્રણ જા ધનજીભાઈ, ત્રણ હોંડિયા તો મોટા મોટા. ડોલ મેલી હેઠા આટા મારે. બોલો હવે આપણે શું કરવાનું? ડોલ ભરાણી? હજી ડોલ નથી ભરાણી. હવે હજી કાલ કરતાં ખાલી છે. હજી 2.5 કિલો હોંડિયા નથી આવ્યા, 1.5 કિલો એટલે આવી જાય કદાચ ને. અને હજી પકડવાનું તે પણ કન્ટિન્યુ હજી શરૂ છે. બાટીને ધબધબાટી કાજલને વીરો પકડી રહ્યા છે. અને બોટ કેટલે પહોંચી દેખાડી દો. તો ફેમિલી અહીંયા બોટ તમને દેખાતી તો હું દેખાડવાની કોશિશ કરું છું. મારા વાલા બોટ જોઈને મોજ કરો. બાકી તો બીજું કઈ છે એની નામ હું લખેલું છે એ અત્યારે વસાય નહીં, થોડીક દૂર પડે ને. હાલે કેટલી ફાસ્ટ આપણે ભાળી એમ હાલે. અને કરિંગ છે. ઓહો એ માય ગોટ અબીતા બથાન જોરદાર. તો ફેમિલી અમારે છે ને ધનજીભાઈ આમ જો ટી-શર્ટ પહેરેલ છે ગેફનું, એટલે ઘડી કામ કરે ને ઘડી કામ કરે. જો કેવું મસ્ત ભીંગડા જેવું છે. મજા આવે કા રમવાની? વાહ વાહ. અવળું સીતું ચા કરે. અને ડોલ જો આખી ભરાવામાં થોડીક ખાલી વાર રહી છે, એટલે 1.5-2 કિલા હોંડિયા આમાં આવી ગયા. અને હજી કાજલ ધરાણી નથી, હજી પાણી કાંઈ જ્યું નથી ને આ કાંઈ આવતી નથી એવું છે. હાલો થોડો હજી તેની ખોલીમાં છે. હજી આવે છે, એટલે કે હજી હોંડિયા આવે છે, નથી જવાનું એમ કે. બોલો પેલે આમ જો બોટ ના પૂગી જ કહું તો જાય કેટલી પીડ છે. બહુ ફાસ હાલે હો યાર, હાસું સિરિયસલી. અને એ કરિંગ વાળી બોટ છે, એટલે કે ગમે એવા કાંઈક ઊંચું કરવું હોય ને તો દરિયામાં એ ઊંચું કરીએ કે એ કરિંગ છે. અને હવે અમે ભાજી ઘરે, કાજલ કે આવા નથી, અમે ભાગશું પછી તો આવશે. કાજલજી ભાગો ને, કેમ લાગે ગાઈસ? હજી કાજલ પકડે અને હજી આવતી નથી. અમે ઠેઠ આ જાળે પૂગી જામ જુઓ. અને અહીંયા હોંડિયા કેવા છે મસ્તીના. બાકી તો આવી રીતના હોંડિયા પકડી દામીએ. અને હવે જઈએ છીએ ઘરે, પણ ઓલી આવતી નથી યાર. બહુ કરી બોલે ને, એટલે કે બહુ કરી એમ. અને હું લેવા ખબર છે અમારે ભેંસ પાવાનો ટાઈમ છે ઘરે, કેવલ એકલો છે. અને શાક પકડાઈ ગયું છે. કોકો હોંડિયા આવ્યા કરે, પાણી હોય તો આવે, તો કઈ ખૂટે નહીં. એટલે ઘરે ભાગવાની ઈચ્છા છે. પોગી જશે ઘરે અને હવે કચરો કાઢવાનું શરૂ છે. આવી રીતના હોંડિયા છે. ને તમને બતાવું, હું બતાવું હોંડિયા મને ભૂલી ગયું. ઘરે પડી ને તૈયાર આમાં ફેર નો રહે ને પછી તો શું કહેવાય કે થાકી જાય. થોડુંક પાણી મેકીને જઈએ. હાલો તો વિડીયો પૂરો કરજો. બા પૂરો કરો તો તમે વિડીયો પૂરો કરજો. મને ના આવડે તારો વિડીયો ભાઈ, મારે ને વિડીયો
કેવલ તો કદે હાલે કદે આમ જો બાપા હાથ કરે આમ ઊભા થાતો હારું, હાલો, આપણે પાણી ખાવું કે એમ કે ઘેરે છીએ. ઘેરે ને આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય.